અને પછી આંગણવાડી હોય કે આશા વર્કર હોય અથવા કોઈ વિદ્યાર્થી હોય ને તમને લાગતું હોય કે સારો એવો માણસ છે એને તમે આ યોજનાની અંદર સામેલ કરી શકો, જેથી કરીને તમારી યોજનાની અમલવારી અને જે ઉપયોગિતા જે ટકાઉપણુંની જે આપણે સવારના વાત કરીએ એની ક્વોલિટી જળવાઈ રહી. બરાબર બાપા, આપણે એના માટે જ આ તાલીમનું આયોજન કર્યું કે જેથી કરીને જે નાના નાના મુદ્દાઓ છે આપણે ડાયવર્ટ કરે છે ક્યાંક ને ક્યાંક. બરાબર, આ મુદ્દાઓ લઈને આપણે વારંવાર ડાયવર્ટ થાય પણ એવું નથી. આમાં સરકારશ્રીના નિયમ પ્રમાણે ગ્રામસભા હોય છે, પણ હાલના તબક્કે કોવિડને કારણે આ વસ્તુ આપણે નથી કરતા, એટલે ગ્રામ પંચાયતની અંદર જે તે પાણી સમિતિના ઠરાવોની અંદર આપણે આ એજન્ડાઓ ટાઈપ કરી અને પાણી સમિતિની રચનાઓ કરીએ છીએ. બરાબર, એમાં સભ્ય સચિવ પણ હોય છે, જે તલાટી કમ મંત્રી હોય એને તમે સભ્ય સચિવ પાણી સમિતિમાં કહેવાય. બરાબર, પ્લસ બીજા નંબરની અંદર પાણી સમિતિ પૈકી સ્વચ્છતા સમિતિ, આરોગ્ય સમિતિ અને કારોબારી સમિતિ. બરાબર, એ સમિતિ જે તમારી યોજનાની ઉપયોગિતા અને અમલવારી જે ફાઇનાન્શિયલી ડિપાર્ટ હોય એમાં 3 વ્યક્તિ હોય. એક અધ્યક્ષ એટલે સરપંચ, સભ્ય સચિવ એટલે તલાટી કમ મંત્રી અને ગમે એક ચૂંટાયેલો સભ્ય. બરાબર, પંચાયત હસ્તક જ હોય સાહેબ, બરોબર ને? નહીં.